તો સાબરમતી નદી અત્યારે ખાલી કરવામાં આવી છે અને નદી ખાલી થતાં જ કિંમતી વસ્તુઓની શોધ શરૂ કરવામાં આવી છે। સાબરમતીના પટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। રાજાશાહી સમયના જૂના સિક્કા મળતા લોકોમાં ઉત્સાહ વધી ગયો છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકો નદીના પટમાં પહોંચી ગયા છે। સાબરમતી નદીના પટમાં રાજકોટના જેતપુર અને ગોંડલથી પણ 300 લોકો આવ્યા છે। 2 મહિના માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે। દરવાજા રિપેરિંગ અને સુભાષ બ્રિજ પાસે કામગીરી, વાસણા બેરેજ ખાતે 18 નવા ગેટ બનાવવાની કામગીરી, તેના કારણે આ પાણી છોડવામાં આવ્યું છે, ખાલી કરવામાં આવી છે। નદી ખાલી થતાં કિંમતી વસ્તુઓ મળવાના દાવા વધી ગયા છે। અમે આવ્યા છીએ જુનાગઢથી, એમને અને જૂના સિક્કા ગોતી છે જૂના, અને એ નંબર ઉપરથી લોકો પૈસા આપે। એનું કઈ નક્કી ન હોય ને, જેવા નંબર હોય। અત્યાર સુધી તો હજી મળ્યા નથી, પણ મળશે એમ। આમાં તો લગભગ 2000 છે માણસો। આમાં ત્રાંબુ, પિત્તળ, સોનું, ચાંદી, જૂનું પેલાનું રાજા વખતનું પડી ગયું હોય ને એ આમાં નીકળે, મળે, મજૂરી નીકળી જાય। પણ બધા હક મહેનત બધા મથે મજૂરી કરે બધા, એટલે આ લોકોને બધા જૂનવાણી પેલાનું બધું મળે। બધું ચાંદીના સિક્કા હોય, કોઈ ચાંદીની પાવલીઓ પેલાના નહીં આવતા ને, આના ને એ બધા દોકડા આવે, ત્રાંબાના દોકડા, ચાંદીના દોકડા, એવી વસ્તુ બધી મળે આમાં જૂનવાણી। અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદી હાલ ખાલી કરવામાં આવી છે। ઘણા એટલે કે પ્રથમ વખત એવું બન્યું હશે કે સાબરમતી નદી આ પ્રકારે સંપૂર્ણ જે ખાલી છે તે જોવા મળી રહી છે, અને સાબરમતી નદી હાલ તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવતા હવે એક નવી જ ઘટના સામે આવી રહી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદની સાબરમતી નદીના પટ નીચેના દ્રશ્યો છે કે અહીંયા પાણી જ પાણી જોવા મળતું હતું, પરંતુ હવે સંપૂર્ણ ખાલી જોવા મળી રહી છે। અને કીડી મકોડાની જેમ અહીંયા અનેક જે લોકો છે તે લોકો પટમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે, કારણ કે નદીના પાણી ઓસરી જતા કેટલાક લોકો માટે આ વિસ્તાર જે છે તે ખજાના શોધવાની જે જગ્યા છે તે બની ગયું છે, અને શહેર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકો નદીના પટમાં પહોંચી ગયા છે અને પહોંચીને જૂની વસ્તુઓ અને સિક્કાઓની શોધમાં લાગી ગયા છે, કારણ કે નદી ખાલી થતા જ અનેક શ્રમિકો અને સ્થાનિકોએ નદીના પટમાં ધામા નાખી દીધા છે, અને સવારથી લઈને સાંજ સુધી લોકો હાથમાં સાધનો લઈને રેત અને કાદવ જે છે તે ખંગાળી રહ્યા છે। એક તરફ નદીના પટમાં ગંદકી, પ્લાસ્ટિક, કચરો અને ખંડિત મૂર્તિઓ મળી રહી છે, તો બીજી તરફ કેટલાક લોકોને રાજાશાહી સમયના કહેવાતા જૂના સિક્કાઓ મળ્યા હોવાના જે દાવાઓ છે તે પણ સામે આવી રહ્યા છે। આ વાત ફેલાતા માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ લોકો અહીં ઉમટી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ સહિતના તાલુકામાં આશરે 300 જેટલા જે લોકો છે તે સાબરમતીના પટમાં ખજાનાની શોધ માટે પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે કેટલાક લોકો પાસે મરેલા સિક્કાઓ પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને ઉત્સુકતા જે છે તે વધી ગઈ છે। તંત્ર દ્વારા નદી 2 મહિના માટે ખાલી રાખવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, અને આ સમયગાળા દરમિયાન વાસણા બેરેજના દરવાજાઓનું જે રિપેરિંગ કામ છે તેમજ સુભાષ બ્રિજ આસપાસની કેટલીક ટેકનિકલ ખામી હાથ ધરવામાં આવી રહી છે, અને બેરેજના કુલ 18 ગેટ્સને સુધારવા ઉપરાંત નવા ગેટ બનાવવાની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ સાબરમતી ખાલી થતા જ સર્જાયેલા આ ખજાનાની શોધની દોડ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। હકીકતમાં કેટલો ખજાનો મળી રહ્યો છે અને કેટલું માત્ર અફવા છે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ માટે નદીનો ખાલી પટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, અને આગામી 60 દિવસ સુધી આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે અમદાવાદમાં સામે આવશે, કારણ કે 60 દિવસમાં જે વાસણા બેરેજના જે દરવાજા છે તે રિપેર કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે, અને 60 દિવસ બાદ ફરીથી સાબરમતી નદીમાં વહેતું પાણી જોવા મળશે। કેમેરામેન ગજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।